નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, બેન્કિંગની અંદર એટલે કે રાજ્યની દેશની બેંકો એમાં ભરતીની એક મોસમ શરૂ થઈ છે. દોસ્તો, આવનારા સમયમાં અલગ અલગ બેંકોમાં તમને ભરતીઓ જોવા મળશે. આઈબીપીએસ અને એસબીઆઈમાં તો એ 5,000 કરતાં પણ વધારે જગ્યાઓ ઉપર એ ભરતીઓ આવી ગઈ છે અને હજી પણ આવનારા સમયમાં ઘણી બધી મોટી બેંકોની અંદર ભરતીઓ છે એ શરૂ થવાની છે. તો ત્યારે જો તમે એવું ઈચ્છો છો કે બેંકની અંદર જોબ કરીને આપણે ફાઇનાન્શિયલી રીતે ઇન્ડિપેન્ડન્ટ થવું છે, તમને સારી એવી જોબ મળી જાય તો તમારા માટે આવનારી તમારી જિંદગી, તમારું પરિવાર એ સારી રીતે જીવી શકે. અને બેંકની અંદર જેટલા ફાયદાઓ છે એ બીજી કોઈ સરકારી નોકરીઓમાં પણ નથી હોતા. તો દોસ્તો, આ બેંકની જો તૈયારી જો ઝીરોથી તમારે શરૂ કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો સૌથી પહેલા આવનારા સમયમાં જે બધી બેંકોની ભરતી છે એના ઉપર તમને માહિતી તો મળી જ જતી હશે, પણ કોઈ પણ તૈયારી છે એની શરૂઆત પાયાથી શરૂ કરવી હોય તો સૌથી પહેલા તમારે એ પરીક્ષાનું સ્ટ્રક્ચર છે એ સમજવું પડે. અહીંયા આ બેન્કિંગની અંદર જે પરીક્ષાઓ આવે છે, આઈબીપીએસ હોય, એસબીઆઈ હોય, એસબીઆઈ પોતાની અલગ રીતે પરીક્ષા કન્ડક્ટ કરતું હોય છે, આઈબીપીએસ અલગ રીતે કન્ડક્ટ કરતું હોય છે. તો આવી આરઆરબી એટલે કે રિજનલ રૂરલ બેંક્સની અંદર આવી ભરતીઓ આવતી હોય છે. તો જનરલી ઓલમોસ્ટ દરેક જે પેટર્ન હોય એ લગભગ જે છે સમાન સરખી રીતે ચાલતી હોય. એટલે તમે એક તૈયારી કરો એ બધી બેંકોમાં ચાલે અને 1 વર્ષ સુધી તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરો તો ચોક્કસથી તમે બેંકમાં પાસ થઈ શકો છો. અને બીજી વાત કે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હોય, સાહેબ જોબ કરતા કરતા શું અમે તૈયારી કરી શકીએ? હા, ચોક્કસથી થઈ શકે. કેવી રીતે થઈ શકે એનો પણ આખો પ્લાન તમને આ મારા વિડીયોની અંદર મળી જશે. અને એટલા જ માટે કે આ જે બેન્કિંગની આખું પરીક્ષાનું સ્ટ્રક્ચર છે જનરલી 3 ટાઈપમાં હોય. સૌથી પહેલા એક પ્રિલિમ્સ એક્ઝામ આવે, ઇંગ્લિશ લેંગ્વેજ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે જેને મેથ્સ કહેવાય, અને રીઝનિંગ એબિલિટી છે. આ પ્રકારનો ટોપિક છે એ આવે પ્રિલિમ્સ પરીક્ષામાં. એના પછી હોય મેઇન્સ પરીક્ષા. મેઇન્સ પરીક્ષા રીઝનિંગ પ્લસ કમ્પ્યુટર એપ્ટિટ્યુડ હોય, ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન, મેથ્સ હોય થોડુંક એડવાન્સ લેવલનું, જનરલ અવેરનેસ હોય, બેન્કિંગ, કરંટ અફેર્સ પ્લસ ઇકોનોમીના હોય, અને જનરલ ઇંગ્લિશ છે, ઇંગ્લિશ લેંગ્વેજના ટોપિકો છે એ તમને અહીંયા પૂછાતા હોય. તો આ મેઇન્સનો સિલેબસ. અને એના પછી જે કેટલીક એસબીઆઈ પીઓ આવે, આઈબીપીએસ પીઓ આવે, એની અંદર ડિસ્ક્રિપ્શન એટલે કે એક એસેનું પેપર હોય એ તમારે લખવું પડે. એટલે આવી રીતે તમારી એક્ઝામ પેટર્ન હોય. હવે આની સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કઈ રીતે થાય? સૌથી પહેલા તો તમારે તમારું ફાઉન્ડેશન હોય, બેઝિક જે ફાઉન્ડેશન છે ને એ ક્લિયર કરવું પડે. 1 થી 2 મહિના લાગે. અને જે આપણા 10th લેવલ, સ્ટાન્ડર્ડ 10 અથવા તો સ્ટાન્ડર્ડ 12th એ લેવલ સુધીના જે પુસ્તકો હોય, મેથ્સ, રીઝનિંગ છે એ તમારે જોવું પડે. બરાબર. 10th સુધીના જે ટોપિક આપણે વાત કરીએ સીબીએસઈના, જેમાં સિમ્પ્લિફિકેશન, પર્સન્ટેજ, રેશિયો, પ્રોફિટ લોસ, બરાબર, આ એવરેજ, સ્પીડ, ડિસ્ટન્સ, ટાઈમ, આ બધાના જે બેઝિક કોન્સેપ્ટ હોય એ ક્લિયર કરી લેવા પડે. રીઝનિંગમાં કોડિંગ, ડીકોડિંગ છે, સિલોગિઝમ્સ છે, ઇનઇક્વાલિટી છે, બ્લડ રિલેશન છે, આ વસ્તુ તમારે કવર કરવી પડે. ઇંગ્લિશ છે તો ઇંગ્લિશના પણ તમારે સૌથી બેઝિકના ટેન્સીસ, આર્ટિકલ, પ્રિપોઝિશન્સ, બરાબર, આ બધી વસ્તુઓ કવર કરી લેવી પડે. અને આની અંદર આ ઇંગ્લિશની જો તૈયારી કરવી હોય તો ઇંગ્લિશ માટે તમારે ડેઈલી કોઈ એક ન્યૂઝપેપર એને તમારે વાંચવું પડે. તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા હોય તો પણ ચાલે, તમે ઇકોનોમિક ટાઈમ્સ વાંચતા હોય તો પણ ચાલે, તમે ધ હિન્દુ પણ વાંચતા હોય તો પણ ચાલે. કોઈ પણ એક, ઇન્ડિયન એક્સપ્રેસ થી લઈને ગમે તે કોઈ પણ એકને ફોલો કરો જેમાં જનરલી બધું સરખું જ છે આવતું હોય. તો આ રીતે તમારી તૈયારીની શરૂઆત થાય. એના પછી પ્રિલિમ્સ લેવલ જે છે એ 3 થી 4 મહિના થાય. પ્રિલિમ્સ લેવલનું જે તમારું પેપર હોય એને તૈયારી કરવા માટે 3 થી 4 મહિના જેવો શરૂ થાય. ડેઈલી પ્રેક્ટિસ કરવી પડે કે નહીં, મેથ્સ અને રીઝનિંગ ઉપર, બરાબર, ઇંગ્લિશની જે છે એ પ્રેક્ટિસ કરવી પડે. અને આની સાથે સાથે તમારે મોક ટેસ્ટ છે એ 1 અઠવાડિયામાં ઓછામાં ઓછી 2 પ્રિલિમની મોક ટેસ્ટ છે એ તમારે આપવી પડે. બરાબર. અને આમાં જ શરૂઆતમાં કેવું થાય કે થોડો વાર લાગે, કારણ કે ધીમે ધીમે એની ટેવ પડશે. જેમ 3 થી 4 મહિના, ચોથો મહિનો આવે ત્યારે તમને પ્રોપર પ્રેક્ટિસ થઈ ગઈ હોય અને ત્યાં તમે 1 કલાકમાં બહુ જ ઓછા સમયમાં પ્રશ્નો છે ફટાફટ અને વધારે જે છે કરી શકો. ડે 1 ની અંદર તમે જે શરૂઆત કરી હોય એમાં ડે 100માં તમને વધારે જે છે ફાયદો મળે અને ચોક્કસથી દેખાય. બરાબર. એટલે મેથ્સની ટ્રિક્સ ઉપર ફોકસ કરવાનો અને મેઇન્સ લેવલનો સિલેબસને કમ્પ્લીટ કરતા લગભગ 5 થી 6 મહિના જેવો સમય એ થાય. 5 થી 6 મહિના જેવા સમયની અંદર એડવાન્સ મેથ્સ,
હાઈ લેવલ જો રિઝનિંગ હોય એ ટોપિક કરવાના થાય, જનરલ અવેરનેસ જેમાં છેલ્લા 6 મહિનાનું બેન્કિંગ અવેરનેસ કરંટ અફેર્સ હોય, કમ્પ્યુટર અવેરનેસ હોય, આ બધા ટોપિકો છે એ થાય. એના પછી છેલ્લે એ ડિસ્ક્રિપ્શન છે એ છેલ્લે આપણે કરવાનું થાય. પણ અત્યારે આપણે મેઇન્સની નહીં, ખાલી એક પ્રિલિમ્સનું સિલેબસ કમ્પ્લીટ કરી શકીએ ને તો પણ ઘણો બધો ફાયદો જે છે એ થઈ શકે. આના માટે શું કરવું? તો કે આના માટે જે લોકો આમ ફોકસ કરીને બેઠા છે, જે લોકો કોઈ જોબમાં નથી, એ લોકોએ પોતાનું એક ટાઈમ ટેબલ બનાવવું પડે. ટાઈમ ટેબલની અંદર આ પ્રકારે તમે 7 થી 8 કલાક મેં અહીંયા તમને એક આઈડિયલી રીતે તૈયાર કરી આપ્યું છે. આ ટાઈમ ટેબલ છે તમે ફોલો કરો એટલે 110% તમને બેન્કિંગ સેક્ટરની અંદર રિઝલ્ટ મળે. એક વસ્તુ યાદ રાખજો, જે લોકો બેન્કિંગની પરીક્ષા આપે છે, પાસ થઈ છે અને નોકરીમાં લાગે છે, એ બધા લોકો મનુષ્યો જ છે. તો તમારા અને એમાં ફરક ખાલી એટલો છે કે એને પ્રેક્ટિસ કરેલી હોય છે, તમે નથી કરી હોતી, એટલા માટે તમે ફેલ થાવ છો. બીજું કોઈ જ પ્રકારનું રીઝન હોતું નથી. તો આવી રીતે દૈનિક એક તમારું સમય જે છે ટાઈમ ટેબલ હોવું જોઈએ કે ભાઈ મોર્નિંગમાં 9 થી 12 હું ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ છે એની પ્રેક્ટિસ કરીશ. જેવી રીતે આફ્ટરનૂન આવે બપોરના 2 થી 4 તો રીઝનિંગ જે છે એની પ્રેક્ટિસ કરીશ. ઇવનિંગની અંદર 6 થી 7 તો કે ભાઈ એક ઇંગ્લિશની પ્રેક્ટિસ કરીશ, અને રાત્રે જે છે કરંટ અફેર્સ, બેન્કિંગ અવેરનેસ છે, આવી રીતે હું કરીશ. તો આ પ્રકારનું તમારું એક સમય પત્રક છે એ હોવું જોઈએ. આમાં બધો સમય મળી જાય. તો હવે પ્રશ્ન ઊભો થાય, સર આની અંદર કોઈ બુક કે જરૂરી એવા રિસોર્સિસ એ તો સજેસ્ટ કરો. જો ભાઈ આ બધા માટે સરસ મજાનું કે ભાઈ આનાથી મોટું કોઈ વસ્તુ નથી. બેન્કિંગની પરીક્ષાઓ છે એ ગુજરાતીમાં હવે તમે આપી શકો છો. આ બધી ઇંગ્લિશ અને હિન્દીમાં પણ તમને મળી જશે. ગુજરાતીની અંદર બેન્કિંગની પરીક્ષાઓ દેવા માટેની એક આદર્શ બુક લક્ષ્યમ એકેડેમી તરફથી એ આવી રહી છે. અને એટલા જ માટે કહીએ છીએ કે આ પ્રકારની પરીક્ષા માટે પણ અમે તમને ચોક્કસથી તૈયાર કરશું. બરાબર છે? તો આના માટે તમે આ વસ્તુ કરી શકો છો. બીજું, કોઈ ઓનલાઈન જે છે એ ઓનલાઈન રિસોર્સિસને તમે ફોલો કરવું હોય તો લક્ષ્યમ એકેડેમીની એપ્લિકેશન ઉપર તમે મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટથી ફાયદો એ થશે કે તમને ઘણા બધા પ્રશ્નોની પ્રેક્ટિસ ડે બાય ડે તમને થતી રહેશે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે આરબીઆઈ, અને આમાં આપણી પાસે કરંટ અફેર્સ પણ હોય, જીકે હોય, મેથ્સ, રીઝનિંગ, બધાની પ્રેક્ટિસ છે ડેઈલી તમને થતી રહેશે. તો આટલું સિમ્પલ કામ છે એ તમારે કરતું જવું પડશે. હવે આ વસ્તુમાં જનરલી સમય લાગે. આ કોઈ 2 મિનિટની મેગી નથી. આના માટે તમારે કન્સિસ્ટન્સી જોશે. ડેઈલી તમે એમ નક્કી કરો કે પ્રેક્ટિસ કરવી એટલે કરવી, એટલે તમારી પ્રેક્ટિસ થવી જ જોઈએ, દરરોજ જ થવી જોઈએ. દરરોજ તમારે કોઈ એક ન્યૂઝપેપરને ચોક્કસથી ફોલો કરવું પડે, જેમાં તમારું ઇંગ્લિશ હોય એ સુધરે. પહેલા તમને વાંચતા વાર લાગે. 1 મહિનો તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચો તો તમને એમાંથી ફાયદો ચોક્કસથી થાય. ઓછામાં ઓછા જે છે 6 મહિનાનું કરંટ અફેર તમારે કરવું પડે. અને જો તમે બને તો આખી એક ફૂલ મોક ટેસ્ટ પણ દર અઠવાડિયે તમે આપો. તમે ખુદ એનું એનાલિસિસ કરો કે તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા, કેટલા પ્રશ્નો ખોટા પડ્યા. એટલે તમારો આ વસ્તુ હોવી જોઈએ. જનરલી દરેક લોકો ભૂલ ઈ કરતા હોય, શરૂઆતમાં સીધી રેફરન્સ બુક પકડે. એ કોઈ દિવસ ન કરાય. હંમેશા કોઈ પણ ઇમારત હોય તો પહેલા એની જે પાયા હોય એનું ચણતર થાય. એટલે સૌથી પહેલા તમારું બેઝિક ફાઉન્ડેશન છે એ ક્લિયર કરવું પડે. બેઝિક ફાઉન્ડેશન ક્લિયર થાય એના પછી તમારી ઇમારત ચડાય, એના પછી તમારે કોઈ રેફરન્સ બુકો છે એ સ્ટડી કરાય. તો સૌથી પહેલા તો તમે 8 9 10 ની જે બુક આવે છે સીબીએસઈ ની લીધો તોય ચાલશે. એના બેઝિક કોન્સેપ્ટ તો ક્લિયર કરો. બરાબર છે? અને એક પ્રશ્ન દરેક લોકોના મગજમાં હોય કે સર શું જોબની સાથે તૈયારી કરી શકાય? હા, ચોક્કસથી કરી શકાય. કેવી રીતે કરી શકાય? હવે અહીંયા એનો પણ પ્લાન એ તમને ચોક્કસથી આપું છું. તમારી જે જોબ છે એ ફૂલ ટાઈમ જોબ છે. બરાબર? તમને આખા દિવસની 4 કલાક તો આખી મળી જ જાય. બરાબર? દરરોજ 3 થી 4 કલાક તમે તૈયારી કરો ને તોય થઈ શકે. બરાબર? સોમવારથી શુક્રવાર તમને ખાલી 2 થી 3 કલાક મળે, અને શનિ રવિવારે જે છે એ તમને જનરલી ફ્રી હોય તો 6 થી 7 કલાકનો અભ્યાસક્રમ તમે કરી જ શકો. બરાબર? અને એના માટે તમારી સ્ટડીની સ્ટ્રેટેજી છે એ કંઈક આવી હોવી જોઈએ. શું કરાય? મોર્નિંગમાં તમે જોબે જાઓ છો એની પહેલા જે તમે સમય અલગ અલગ જગ્યાએ રીલ્સો જોવામાં દેતા હોય એ સમયને તમારે અહીંયા રીઝનિંગ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એ પ્રેક્ટિસ કરી શકો. પછી ત્યારે તમે લંચ બ્રેકમાં હોય, જોબમાં હોય, અડધી કલાકનો તમને ટાઈમ મળે. હું અહીંયા 15 થી 20 મિનિટ કહું છું. તો એમાં તમે જીકે ની, કરંટ અફેર્સની પ્રેક્ટિસ, રીડિંગ જે છે થોડું ઘણું કરી શકો.
હા સર. ન્યૂઝપેપર વાંચી શકો? હા સર. જોબીથી આવ્યા બાદ તમે ઇંગ્લિશની કોઈ પ્રેક્ટિસ કરો અથવા રીઝનિંગની પ્રેક્ટિસ કરો અથવા મોક ટેસ્ટ હોય તો એ આપી શકો, જેથી તમને ખબર પડી શકે. આ તમારી સ્ટ્રેટેજી હોવી જોઈએ. જનરલી આવી સ્ટ્રેટેજી કોઈની હોતી નથી ને જે હોય છે એ અત્યારે પાસ કરીને બેઠા હોય છે. બરાબર. હવે આની અંદર જે છે એ વીક ડેઝ હોય એમાં તમારે હંમેશા કોન્સેપ્ટ જે છે એ વીક ડેઝ જે સોમવારથી લઈ અને શુક્રવાર સુધી તમારા કોન્સેપ્ટ અને નાના નાના જે ટોપિક્સ છે એ તમારે કવર કરી લેવાય. મોટા મોટા ટોપિક્સને કવર કરવા માટે તમારે વીકેન્ડ્સ જે છે એ તમારે આપવાનું થાય, જેમાં તમારું બધી જ વસ્તુઓ છે એ કવર થતી જાય. વીકેન્ડ્સ હોય, રજા હોય ત્યારે તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો. સમય વધારે હોય તો આવી રીતે કરી શકાય. હવે આની અંદર પણ રિસોર્સિસ છે એ મોબાઈલ એપની અંદર તમે અત્યારે લક્ષ્યમ એકેડેમીની એપને ઉપયોગ કરી શકો છો. ન્યૂઝપેપર જે છે એ તમે વાંચી શકો છો. અને આપણા લેક્ચર્સ છે એ તમે કાંઈ નહીં, ખાલી તમે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે સાંભળો, કામ કરતા કરતા પણ સાંભળો તો પણ તમને ખૂબ મોટો ફાયદો છે એ અહીંયા થઈ શકે છે. બરાબર. અને હંમેશા એકી સાથે બહુ મોટો ટાર્ગેટ ન લઈ લેવાય. ડેઈલી નાના નાના ટાર્ગેટ લેવાય. ડેઈલી કે ભાઈ અહીંયા આ દિવસે આટલી વસ્તુ કરવી છે, આ દિવસે આટલી વસ્તુ કામ કમ્પ્લીટ કરવું છે, એવા ડેઈલીના ટાર્ગેટ્સ લેવા પડે અને એવી રીતે તમારું કામ જે છે એ પૂરું થાય. ઓફિસે જાઓ એની પહેલા 1 કલાકથી 1.25 કલાક કે 1.5 કલાક તમારું સ્ટડી થવું જ જોઈએ. સવારના એવું હોય તો થોડું વહેલું ઉઠી જવાય, કારણ કે જનરલી આપણે 8-9 વાગે ઉઠીએ અને પછી 11 વાગે ઓફિસે જઈએ, એમાં જ કઈ ભેગું નહીં થાય. બરાબર. જો તમને બેંકની પ્રોપર જોબ જોઈએ છે, સારી એવી સેલરી, હાઈએસ્ટ પેઇંગ સેલરી જોઈએ છે, તો તમારે આ મહેનત કરવી જ પડશે. પૈસા હશે તો જ ભાઈ આ દુનિયામાં ચમત્કાર થશે. બાકી તો એઝ ઇટ ઇઝ જે છે તમે જે તમારી જોબ હોય એમાં પણ તમને પૈસા મળે છે, પણ સારી જોબ, વ્યવસ્થિત જોબ, જેમાં તમારે આવનારી તમારી જિંદગી ખૂબ સારી નીકળે, આ એ પ્રકારની જે છે જોબ તમને મળી શકે છે. અને ચોક્કસથી રવિવાર હોય તો રવિવારને તમારે થોડો સમય રિવિઝનમાં આપી શકાય, મોક ટેસ્ટ આપી શકાય, તમારા ટોપિકો પૂરા કરવામાં આપી શકાય. એક પણ વખત જે છે એ તમે કન્સિસ્ટન્સી ન રાખી તો આનો કોઈ ફાયદો થશે નહીં. જો પરીક્ષા પાસ કરવી હોય તો આ સૌથી મહત્વનું છે. અને વાત એ છે કે જો તમે હજારો ઉમેદવારો હોય ને ભાઈ, એ અત્યારે હાલની તારીખે જોબની સાથે જ એ ક્લિયર કરે છે. હજારો ઉમેદવારો જોબ સાથે જ પોતાની પરીક્ષાઓ ક્લિયર કરતા હોય છે. તો જો એ કરી શકે તો તમે કેમ ન કરી શકો? આખો ખેલ કન્સિસ્ટન્સીનો છે. બરાબર. અને જો તમે કન્સિસ્ટન્સી રાખી અને વ્યવસ્થિત શોર્ટકટ રીતે, એટલે કે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશમાં શોર્ટકટ્સના માધ્યમથી તૈયારી કરવા માંગો છો, વ્યવસ્થિત તૈયારી કરવા માંગો છો અને રિઝલ્ટ લઈ આવવા માંગો છો, તો જોડાઈ શકો છો અમારી આ બેચીસની અંદર, જેમાં અત્યારે આપણી પાસે જે ઓફર છે 3199 રૂપિયામાં તમારો આખો પ્રિલિમ્સ અને મેઇન્સ અંતર્ગતનો સિલેબસ કવર કરવામાં આવશે. અને એમાંય MCQ જે ટેસ્ટ છે, મોક ટેસ્ટ છે, બધું વસ્તુ કવર થઈ જશે. તો હેલ્પલાઇન નંબર છે, આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી સમગ્ર માહિતી લઈ લેજો. અને હા, આની અંદર કૂપન કોડ પણ તમને મળશે, હજી એક ડિસ્કાઉન્ટ પણ મળશે. એના માટે તમારે અહીંયા આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવો પડશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. અને જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને એ લોકો પણ પોતાના પગભર થઈ શકે, બેંકની હાઈએસ્ટ પેઇંગ જોબ છે એ કરી શકે. મળીએ નેક્સ્ટ સેશનની અંતર્ગત. જય હિન્દ, જય ભારત.